યુટ્યુબ ફેમિલી કેમ છો? બધા મજામાં દસે હર હર મહાદેવ. ગુડ મોર્નિંગ. નાહી ધોઈને ફ્રેશ થઈ જશે ને વાગવામાં થયા છે 11:50 ને નાહી ધોઈને ફ્રેશ થઈ જશે. આપણે વળી સૂર્યવંશી માણસો કે સૂર્ય ઉગે પછી જ ઉઠીએ, બટ કાંઈ વાંધો નહીં. અને આપણો ફોન આઈફોન થોડા દિવસ માટે મારા ફુવાના ઘરે હતો અઠવાડિયું, તો વ્લોગ આવતા નહોતા, બટ સોરી. અને હવે આવી ગયો છે આપણે આઈફોન. આપણે એન્ડ્રોઈડમાં તો ઉતારીએ નહીં, આપણે થોડા વીઆઈપી માણસો, બટ કાંઈ વાંધો નહીં. અને આપણે જેમ બને એમ ટ્રાય કરશું કે આપણો વ્લોગ આવે. ચાલો મળીએ. આપણે ડેલાની પ્રોસેસ પહેલાં કરવી પડશે. અમારે ડેલાની પ્રોસેસ કરવામાં જ કંટાળો છે, ખોલવાનું વાંખવાનું યાર કંટાળો આવી જાય. પણ જવું છે બહાર તો પછી પ્રોસેસ કરી દઈએ. અને ખોલી ગયું છે ડેલું અને આપણે લેતા આવીએ. ગયા છે ચાપે ને કાંઈક લઈ લઈએ. ચાલો બન્યા રહેજો વ્લોગમાં. જોઈ શકો છો બાયપાસ આવી ગયા છે આપણે. અને બેબી ને અહીંયા જુઓ તમે બાયપાસ આવ્યા આપણે. ફાઇનલી ગાઈઝ આપણે આવી ગયા છે ઘરે અને સર્વિસ સારી કરી છે, 1 નંબર કરી છે સર્વિસ. સારું લાગ્યું, જોરદાર સર્વિસ કરી દીધી છે. તો જો એસી ચાલુ કરી દીધી છે, હતાણાનું તાપમાન વધી ગયું લાગે હે ને. રેડી થઈ જશે ઠેલો પેલો લગાવીને લોંગ ટ્રીપ ઉપર નીકળવા માટે. તો બને રહેજો વ્લોગમાં. ક્યાં જઈએ શેમાં જઈએ બને રહેજો વ્લોગમાં. તો ગાઈઝ નીકળી ગયા છે સારંગપુરની જર્ની. આ બધા ફ્રેન્ડો રેડી થઈ ગયા છે ને હવે નીકળીએ. પાંચવામાં થયા છે 5:30 અને હવે નીકળીએ. બધા કમ્ફર્ટેબલ કપડાં પહેરી લીધા હતા આપણે, એટલે વાંધો ના આવે આપણે. પેટ્રોલ ભરાવા ઉભા જ રહ્યા, ફૂલ કરાવી દઈએ ટાંકી. અને આપણે 40 કિલોમીટરની જર્ની કપાઈ ગઈ છે. તો આગળ વ્લોગમાં બંને રહેજો ને. બાવડા પહોંચ્યા આવી ગયું. ત્રણે જુગલ જોડે આવી ગયા ભાઈ. જોરદાર. આપણે પેટ્રોલ ભરાઈ દીધું છે અને હવે નીકળીએ. અને આ 4 કલાકની જર્ની છે. આપણે 150 કિલોમીટરની એ હતી. બાઇક રાઇડર લઈને નીકળ્યા છે ગાઈસ. તો વ્લોગમાં બને રહેજો. અને પેટ્રોલ ભરાઈ દીધું છે અને હવે નીકળીએ. અને બે થાકીને ત્યાં થઈ ગયા છે, પણ હવે નીકળીએ. હવે થોડોક સાહસ કરી લેશું. શું કેવું? બરાબર ને? 150 કિલોમીટરની જર્ની હોય એટલે સાહસ કરી લેશું. અને રાઇડર લઈને આવી ગયા. જુઓ તમે. તો દ્વારકાની બજારમાં આપણે હેડતા નીકળી ગયા હતા ગાઈસ. અને 3 સવારી હતી એટલે થોડું પોલીસવાળા રોકો એના માટે આપણે હેડીને નીકળી ગયા હતા. તો હવે આવી ગયા છે સુતારો. ભાઈ બેસી જઈએ ચાલો. તો તરસે ગયા તો પાણીની બોટલ લઈ લીધી ને પાણી પીને નીકળ્યા.
તો ગાઈસ રસ્તો ભૂલો પડે છે અને હવે ગોતીએ રસ્તો મળી જાય એટલે જઈએ નીકળીએ અને આજે આખો અમારો ગોતા રસ્તો એવો મેપ દ્વારા નીકળી જઈશું. ચાલો બન્યા રહેજો બ્લોગમાં. જલ્દી સ્ટાર્ટ થશે આપણી અને હવે જોઈએ એટલે ત્યાં ઉભા રહીશું અને ત્યાં જમવા બમવાની વ્યવસ્થા કરીએ. 7:30 8 થવા આવ્યા તો બને રહેજો બ્લોગમાં. ચાલો બાઇક બહુ ગરમ થઈ ગયું હતું તો આવી ગયા છે હોટલે ઊભું રાખવા અને જો અહીં તો ચાલુ જ કરી દીધું છે ચાનું બાનું. શું હે ચા ને બી મળે છે તો એટલે એ મારા ભાઈ તો ફાફડા ઉઠાયા છે. બિલ આવવાનું જ છે બાકી. ચાલો જો ફોનમાં લઈ લો ને પહેલાં નાસ્તો બાસ્તો કરી લે ને જમવાનું ક્યારે રાખવું આજે ને 10 વાગે જમવાનું રાખશું. મોડા જમશું કંઈ વાંધો નહીં. ચાલો નાસ્તો બાસ્તો કરી લે પછી મળીએ. રેસ્ટ કરવા ઊભા રહીએ છીએ અડધો કલાક પછી નીકળીએ. હજુ સારંગપુરનો 80 કિલોમીટર જેવું બાકી છે અને આપણે તો પી લીધી છે તંદૂરી ચા. જોઈ શકો છો તમે 20 રૂપિયાની તંદૂરી ચા પીધા પછી ખબર પડી તંદૂરી ચા પીધી આપણે. ચાલો ફાઇનલી ગઈ હવે નીકળીએ છીએ. અડધો કલાક બેઠા પછી પહોંચવામાં બહુ લેટ થઈ જશે તો આપણે નીકળી જઈએ. તો ચાલો અમારા શૂટરો તો રેડી જ છે. ચાલો નીકળીએ. તો ફાઇનલી ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ. 150 કિલોમીટરની સફર કરીને થાકી ગયા છે જોરદારના. હવે કંઈક રૂમ બૂમ ગોતી રાખશું હોટલમાં અને પછી આરામ કરશું ને સવારે દર્શન કરાવશું. અને લાંબા લ જેવા થઈ ગયા છે બધાય તમે જોઈ શકો છો. આ બાઇક બી બહુ ગરમ થઈ ગયું છે. બાઇકને બી આરામ બારામ જોશે. અમારા ડ્રાઈવરે બહુ 150 કિલોમીટરની સફર કરી છે. ધન છે તમને હો. બાકી શું કેવું 150 કિલોમીટરની સફર કરી છે ને આ ભાઈ બી થાકી જશે ને ઠેલા પેલા ફરી દીધા છે ને. સોનાની ઘડિયાળ પહેલા આવશું ભાઈ. ગોલ્ડન વોચ પહેલા છે. કઈ વાંધો નહીં. ચાલો રૂમ બૂમ ગોતીએ મળીએ. રૂમનો ટૂર કરાવીશ તમને. વ્લોગમાં બન્યા રહેજો. તો ગાઈસ બાઇકનું પાર્કિંગ નથી ગાડીઓનું પાર્કિંગ છે તો જવું પડશે હવે બાઇકનું પાર્કિંગ કરવાના. હા આપણો આઈફોન સ્વિચ ઓફ થઈ ગયો છે. તમે દેખાડો આપણો આઈફોન સ્વિચ ઓફ થઈ ગયો છે. કાંઈ કામનો નહીં. બીજાના આઈફોનમાં ઉતારીએ આ ભાઈનો છે આઈફોન એટલે સારું આપણને સુવિધા મળી જઈશે. વાંધો નહીં. ચાલો જઈએ જમવા. તો ગાઈસ આપણે હવે એટીએમમાં પૈસા એક ડખો થયો કે કોઈ જોડે કેશ નહોતા તો ભાઈ એટીએમ માટે જઈએ. એટીએમ ગોતીએ છીએ મળી જાય સારું છે. તો ગાઈસ અત્યારે થોડા લેટ થઈ ગયા. મંદિરે પહોંચી ગયા પણ થોડા લેટ થઈ ગયા બટ કાંઈ વાંધો નહીં. સવારના દર્શન બી કરીશ ને અત્યારનો જો રાતનો વ્યૂ જોરદાર છે. જોરદાર મૂર્તિ જોઈ શકો છો તમે. જુઓ તમે જોરદાર મૂર્તિ અને આપણા નાઇટ વ્યૂ છે અને સવારના બી દર્શન કરીશ તમને. આવી ગયા છે ગાઈસ. જો એટીએમ ગોતવાના. એટીએમ બોલો બજરંગ બલી નહીં બોલતા નહીં યાર. તો ગાઈસ ચાલતા ચાલતા આવી ગયા છે આપણે બહુ નજીક. અને જો જય બજરંગ બલી. જય બજરંગ. નાઇટ વ્યૂ જોઈ શકો. જે મુરગા હેડા અને આપણે એડવાન્સ ચાલુ થઈ ગયું છે. જબરદસ્ત વ્યૂ નહીં બાકી.
તો ફાઇનલી ગાઈસ આવી ગયા છે એટીએમ મળી ગયું છે ને એટીએમ માં આવી ગયા છે પૈસા ઉપાડીએ કેમ કે રૂમ લેવામાં ડખો થયો છે કેશ જોઈએ અમારી જોડે કેશ છે નહીં અને મારો ભાઈ એટીએમ ગઈ નાખશે પછી આપણે એને કરી નાખશું ટ્રાન્સફર કંઈ વાંધો નહીં એટીએમ ઘસી નાખો પછી જઈએ આપણે રૂમ હજુ જમવાનું બાકી છે તો સારી હોટલ ગોતીને જમી લઈએ સારી હોટલ મળીને જમી લઈએ પહેલાં અને પછી મળીએ અને હજુ રૂમ લેવાનો તો ઓલરેડી બાકી જ છે બટ કંઈ વાંધો નહીં ચાલો મળીએ તો ફાઇનલી પૈસા ઉપાડી દીધા છે લાવો ભાઈ અને પૈસા ઉપાડીને હવે નીકળીએ ચાલો રૂમનું આપણે ઓલું ટ્રાન્સપોર્ટ લેવાનું છે તો ચાલો જઈએ તો જસ્ટ હવે હોટલે આવી ગયા છીએ અને જમી લઈએ બધા આવી ગયા છીએ તો ચાલો જઈએ હોટલમાં તો ફાઇનલી જમવાનું આવી ગયું છે ચાલો જમી લઈએ કાંઈ તો ચાલો પડી ગયા બે વાંધો નહીં ચાલો જમી લઈએ પછી મળીએ તો જમીને નીકળી ગયા છીએ પાણીની બોટલ લઈ લીધી પાણી પી લીધું છે અને હવે નીકળીએ રૂમ બાજુ નીકળીએ હવે ચાલો જો રૂમનું ચેકિંગ કરવાનું એટલે બાકી છે તો હવે જઈએ ચાલો તો ફાઇનલી ગાઈસ આપણો રૂમ એન્ટ્રી પાસ લઈ લીધો છે અને ચાવી બાવી આવી ગઈ છે તો હવે જઈએ રૂમમાં અને રૂમ ટૂર કરાવો ચાલો બને રહેજો બ્લોગમાં તો ગાઈસ આપણે આવી ગયા છીએ રૂમે અને તમને રૂમ ટૂર કરાવો આવી જાઓ બોલાયા બધી જોઈ શકો છો તમે આવો અંદર આવો ભાઈ આ છે રૂમ જોરદાર રૂમ છે 3-4 બેડ છે સુવાની મજા આવશે નોન એસી રૂમ પણ બહુ મજા આવશે અને ચલો વોશ બેસિક બતાવો તો આવી જાઓ જો આ છે અને આવી ગયા આપણે સારંગપુર તો જોરદાર મજા આવશે અને આપણે રૂમે આવી ગયા છે ને હવે આરામ કરશું થોડો અને પછી એવું લાગે તો ફરવા જઈશું બાકી અહીંયા જ આ વ્લોગ એન્ડ આપશું ચાલો મળીએ તો ગાઈસ રૂમે આવી ગયા છીએ અને અમારા ભાઈબંધો બધા થાકી ગયા છે તમે જોઈ શકો છો આ જો ભાઈ બધા થાકી ગયા છે ને હવે સુવાની તૈયારી કરો કેમનું રહ્યું ભાઈ ટ્રાવેલિંગ કેમનું રહ્યું મજા આવી જાય ને આપણી જોડે ખાવાનું કેવું હતું અને ખાવાનું કેવું હતું મજા આવી ગઈ અને હવે થોડી વાર આરામ કરશું અને બહાર જવાનો પ્રોગ્રામ છે ને તો જોઈએ કેવું થાય છે કેમ કે વાગવામાં થઈ ગયા છે 11 અને જોઈએ કે બહાર જવાનો ટાઈમ રહે તો જઈશું બાકી સુવાની તૈયારી કરી કેમ કે આવતા થાકી ગયા 150 કિલોમીટરની જર્ની યાર બાઇક ઉપર કરવી એટલે કેવી વાત છે બટ કઈ વાંધો નહીં ચલો મળીએ તો ગાઈસ તમને અમારો વોશરૂમનો ટૂર કરાવી જોઈ શકો છો આ મસ્ત ગ્લાસ મૂકેલો છે ને આપણા આવી ગયા છે આઈફોન આપણો આઈફોન તો સ્વિચ ઓફ થઈ ગયો છે બટ કઈ વાંધો નહીં ભાઈબંધના આઈફોનથી વિડીયો ઉતારીએ છીએ અને થોડા ફ્રેશ થઈ જઈએ અને બહાર જવાનો પ્રોગ્રામ છે તો ગાઈસ જઈએ તો જોતા રહેજો બ્લોગમાં બાકી એન્ડ આપશું ચાલો તો ગાઈસ તમને બાલ્કનીનો વ્યૂ બાકી હતો તો બાલ્કનીનો વ્યૂ બતાવી દઉં તો બને રહેજો બ્લોગમાં અને જોઈએ ચાલો તો આવું છે બાલ્કની તમે જોઈ શકો છો ગાઈસ અને આ છે અમારા રૂમની બાલ્કની અને અહીંયા જો બધું કામ ચાલુ છે કંઈક કન્સ્ટ્રક્ટર કામ ચાલુ છે બટ કંઈ વાંધો નહીં આ મંદિર બી સામે દેખાય છે અને આપણે સવારે જવાનું છે દર્શન કરવા તો ચાલો અને અહીંયા તો આ ભાઈઓ અમને બધું બહેરામની જોડે વાતો ચાલુ કરી દીધી છે તો અને મારો ભાઈ ક્યાં ગયો ક્યાં છે મારો ભાઈ અરે કઈ વાંધો નહીં ચાલો મળીએ